નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પીપરાડા ગામના લોકો દ્વારા ચોરીની ફરિયાદ અંગે કોઈ નિકાલ ન આવતા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પીપરાડા ગામ ખાતે વાડીમાંથી સોલારના મટીરીયલની ચોરી થતાં સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે 2 વખત પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તેમ છતાં આરોપીઓ ન પકડાતા પીપરાડા ગામના લોકો દ્વારા રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના કાર્યાલય ખાતે પહોંચીને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જ્યાં સોલારમાં થયેલી 2 ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વારંવાર ત્યાં બનાવ બનેલા છે, ચોરીના દાખલા ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવે નથી। અને હમણાં જે છેલ્લી ચોરી થઈ 21/3/2024ના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી, ત્યાંથી આશરે 25,000નો અને બીજા ખેતરમાં 15,000 રૂપિયાની ચોરી કરેલ છે। હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તેના માટે અમે ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર સાહેબને રજૂઆત કરવા અમે આવેલ છે। ધારાસભ્યએ સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલિફોનિક જાણ કરી હતી અને આ મામલે તાત્કાલિક આરોપીઓને પકડી કાર્યવાહી કરવા પોલીસને સૂચન કર્યું હતું। પટેલોએ સોલાર સિસ્ટમ લગાડેલી વાડીમાં અને એમના જે સોલારના કટઆઉટ હોય એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે। લગભગ એ ચોરી થયાને 2 મહિના જેવો સમય થઈ ગયો, પણ ચોરી પકડાણી નથી। સાતલપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવેલી છે। એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાતલપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે, ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે ભાઈ આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ના થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે। અસ્તુ। વારંવાર થતી ચોરીઓની ઘટના બંધ થાય તેવી ધારાસભ્ય સમક્ષ પીપરાડા ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ફારૂકભાઈ ગાંચી, આઝાદ મીડિયા લાઈવ, રાંધનપુર।